ટેસ્ટ લ્યો ને એના કરતાં પ્રશ્નો પૂછો ને તો યાદ હારા રહે, એટલે ખબર પડે કે હા આવડે રોસ ટેસ્ટનો દાડાવાળો થઈ શકે. એટલે આપણે બે વહીનું કરાવવા છે, ટેસ્ટે લેશે અને પ્રશ્નો પૂછાશે એક પાઠનો. રેડી? કવિ યુવાનોને સંહાર કરવાની કેમ ના પાડે છે સચિન? આ વિશ્વ બધું સંતનો આશ્રમ છે. આશ્રમ કુએ વિશ્વ કુટુંબકમની ભાવના સચવાયેલી છે. શૈલેષ? સમગ્ર વિશ્વ સંતનો આશ્રમ સમાન છે, તેમાં વસુદેવ કુટુંબકમની અહિંસક ભાવના કેળવાયેલી છે. બેહો. તેના વિરુદ્ધ શબ્દ સમૂહ માટે એક શબ્દ. સાધુઓનો નિવાસ. સાધુઓનો નિવાસ. સુનિલ? આશ્રમ. હા. કેકા મોરનો અવાજ. કેકાવાર. સૌંદર્યનું સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે? ભૌતિક. કવિને સૌંદર્યનું મુખ, પાણી, ઝરણા, પછી પંખીઓ. કવિ સૌંદર્યને પામવા શી સલાહ આપે છે? કુદરતને પામવું હોય તો કવિ શું કહે છે ગોવિંદ? કવિ સૌંદર્યને પામવા તેનું જતન કરવા, શોષણ કરવા અને તેના પ્રત્યે પૂરતા છોડવાની અને સુંદરતા રાખવાની સલાહ આપે છે. સોમળ? કવિ કહે છે કે આપણે સૌંદર્ય પામવા માટે તેનું જતન કરવું પડે છે અને પોષણ કરવું પડે છે. કવિ પક્ષીને પામવા શું કરવાનું કહે છે વિપુલ? તેના પર તીર ચડાવવાનું નથી, પરંતુ તેને છુપીને તેનો મધુર અવાજ સાંભળવાનું કહે છે. જીગર? કવિ તેના પર તીર ચલાવવાની ના પાડે છે, તેને ક્યાંક છેટું ઊભું રહીને તેને મધુર અવાજને કલરવ. નિર્મલ? કવિ તેના પર તીર ચલાવવાનું નહીં, પણ તેને સંતાઈને તેનો મધુર સાધુઓનો નિવાસ શબ્દ સમૂહ માટે એક શબ્દ. આશ્રમ.